આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ સ્ટાઇલ પંજાબી માસ્ટર ગ્રેવીની રેસીપી. તો આ ગ્રેવી હોટલનું એક એવું સિક્રેટ છે કે જેની સાથે 50થી વધુ શાક મિનિટોમાં તૈયાર થઈ જશે. આ રેસીપીને મેં રાજકોટના ખૂબ જ ફેમસ હોટલના હેડ શેફ પાસેથી શીખેલી છે, જેને આપણે ઘરે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું. અને જો એકવાર તમે આ પંજાબી માસ્ટર ગ્રેવી બનાવતા શીખી જશો તો કોઈ પણ પંજાબી શાક બનાવવામાં એક્સપર્ટ થઈ જશો. તૈયાર થયેલી આ ગ્રેવીને તમે બનાવીને 1 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને આ ગ્રેવી સાથે આપણે મટર પનીર અને કાજુ મસાલા ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. 100% હોટલ જેવી રેડ પંજાબી ગ્રેવી બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 6 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે. સાથે મેં ટમેટાથી અડધું એટલે કે વજનમાં 250 ગ્રામ અને 5 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. તો ડુંગળીનું માપ આપણે ટમેટાથી અડધું રાખવાનું છે. સાથે મેં આ 1/4 કપ અને વજનમાં 30 ગ્રામ જેટલી લસણની કળી લીધેલી છે. અને મેં લસણથી અડધું એટલે કે વજનમાં 15 ગ્રામ અને 2 ઇંચ જેટલા આદુના ટુકડા લીધેલા છે. આદુને આપણે ઝીણું સુધારી લેવાનું છે જેથી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય. અને ગ્રેવીને ક્રીમી ટેક્સચર દેવા માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા લીધેલા છે. સાથે કાજુ જેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા મગજતરીના બી લીધેલા છે. અને મેં 1 મોટી ચમચી જેટલા ખસખસના દાણા લીધેલા છે. હવે તેમાં ગરમ પાણી એડ કરી દઈએ જેથી કાજુ અને મગજતરીના બી સોફ્ટ થઈ જાય અને તેને 30 મિનિટ માટે રહેવા દઈએ. અને હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલી લસણની કળી અને 1/8 કપ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. અને શરૂઆતમાં પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આદુ અને લસણ આ રીતના અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે તેમાં થોડું પાણી એડ કરીને તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. તો આદુ અને લસણ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને મેં અહીંયા 5 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ડુંગળી ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ગ્રેવી માટે ટમેટાને બાફવા મેં અહીંયા 2 થી 3 કપ જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. હવે એક ટમેટાને લઈને છરીની મદદથી તેમાં ક્રોસ કટ લગાવી દઈએ જેથી ટમેટાની છાલ એકદમ સહેલાઈથી નીકળી જાય. અને હવે તેને ગરમ પાણીમાં એડ કરી દઈએ. સાથે ગ્રેવીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં ફક્ત 3 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે. હવે બંને વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 થી 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાને જોઈએ તો તે સારી રીતે બફાઈ ગયા છે અને તેમાંથી છાલનો ભાગ નીકળી જાય છે. અને હવે આ રીતના બધા જ ટમેટામાંથી છાલના ભાગને કાઢી લઈએ. ટમેટા ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલા કોથમીરના ડાળીના ભાગને લઈ લીધેલો છે. તેનાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવે છે. થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ટમેટાની આ રીતની પ્યુરે તૈયાર થઈ ગઈ છે. અને હવે કાજુ અને મગજતરીના બીને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને સોફ્ટ થઈ ગયા છે. અહીંયા જો તમારી પાસે પલાળવાનો સમય ના હોય તો તમે તેને થોડી વાર માટે બોઇલ પણ કરી શકો છો. તેને પાણી સાથે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની ક્રીમી વ્હાઈટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હોટેલ સ્ટાઇલ પંજાબી માસ્ટર ગ્રેવી બનાવતી વખતે આપણે બધી જ વસ્તુને અલગથી પીસવાની છે. જનરલી એવું થતું હોય છે કે આપણે આદુ લસણ ડુંગળી અને ટમેટાને સાથળીને તેની એક પેસ્ટ તૈયાર કરતા હોય છે, પણ આ પેસ્ટ સાથે શાકનો સ્વાદ હોટલ જેવો નથી આવતો. અહીંયા આપણે આદુ લસણ ડુંગળી અને ટમેટાની અલગથી પેસ્ટ તૈયાર કરવાની છે. સાથે પેસ્ટને પીસતી વખતે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે, કારણ કે આ પેસ્ટને આપણે ગ્રેવીમાં એકદમ સારી રીતે સાતળવાની છે. જો પેસ્ટ એકદમ સારી રીતે સતળાશે તો જ ગ્રેવીનું ટેક્સચર હોટલ જેવું આવશે. એટલે ગ્રાઇન્ડ કરતી વખતે જો આપણે તેમાં થોડું પાણી એડ કરશું તો જ આપણે પેસ્ટને સારી રીતે સાતળી શકશું. અને હવે હોટલ સ્ટાઇલ રેડ ગ્રેવી બનાવવા માટે મેં 1 કપ અને વજનમાં 250 ml જેટલું તેલ લીધેલું છે. આ ગ્રેવીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તેમાંથી 3/4 કપ જેટલું તેલ કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 1 ચમચી જેટલા સૂકા લીલા ધાણા, 1 ચમચી જીરું, સાથે 4 નંગ જેટલી મોટી એલચી, 2 નંગ જેટલા તમાલપત્ર, 2 નંગ જેટલા ચક્રફૂલ, 5 થી 6 લવિંગ, 2 ઇંચ જેટલો તજનો ટુકડો, 5 થી 6 કાળા મરી અને 3 નંગ જેટલી લીલી એલચી લીધેલી છે. તેને એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. સૂકા મસાલાને આ રીતના તેલમાં સતળવાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે વાટેલી આદુ અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો આદુ અને લસણને આપણે એકદમ સારી રીતે સાતળવાના છે જેથી તેની ગ્રેવીમાં એકદમ સરસ ફ્લેવર આવે. અહીંયા આદુ અને લસણને પીસતી વખતે આપણે થોડું પાણી એડ કરેલું છે જેથી તે સાતળતી વખતે જરા પણ બળે નહીં. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને પેસ્ટ એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં વાટેલી ડુંગળીની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ.
તો પંજાબી માસ્ટર ગ્રેવી બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પેસ્ટને ત્યાં સુધી સાતડવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ રિલીઝ ન થાય. જો ગ્રેવી એકદમ સારી રીતે સતળાશે તો જ તેમાં હોટલ જેવો સ્વાદ આવશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે. તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, જેનાથી ગ્રેવીનો કલર એકદમ સરસ આવશે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ 1 મોટી ચમચી જેટલો પંજાબી ગરમ મસાલા પાવડર પણ લઈ શકો છો. સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે થોડું ગરમ પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી ગ્રેવીનો કલર એકદમ બજાર જેવો આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે ગ્રાઇન્ડ કરેલી ટમેટાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ટમેટામાં પાણીનો ભાગ રહેલો હોવાથી ટમેટાની પેસ્ટને સાતળતા થોડો સમય લાગે છે. તો ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર પેસ્ટને સાતળી લઈએ. અને પેસ્ટને સાતળતી વખતે વચ્ચે ઢાંકણને ખોલીને તેને થોડી વાર માટે હલાવતા જવાનું છે, જેથી રીતે પેનના તળિયે ચોટે નહીં. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટાની પેસ્ટની સાઇડ્સમાંથી અને ઉપર તેલ છૂટું પડી ગયું છે. મીન્સ ટમેટામાં જરા પણ કચાશનો ભાગ નથી રહેલો. તો હવે આ સમયે વાટેલી વ્હાઈટ પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો આ વ્હાઈટ પેસ્ટમાં કાજુ અને મગજતરીના બી રહેલા હોય છે, એટલે તેને સાતળતી વખતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં. તો થોડી વાર પછી પેસ્ટમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને સાતળી લઈએ. તો થોડું પાણી એડ કરવાથી પેસ્ટમાંથી એકદમ ફટાફટ તેલ રિલીઝ થઈ જશે. તો વ્હાઈટ ગ્રેવીને સાતળતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થઈ ગયું છે. સાથે તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને થોડી રોસ્ટ કરી લીધેલી છે અને હવે આપણે ગ્રેવીમાં ઉપરથી તેલ એડ કરવાનું છે. તો વધેલું 1/4 કપ જેટલું તેલ વઘારિયામાં એડ કરી દઈએ અને તેને ગરમ કરી લઈએ. ગરમા ગરમ તેલને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલી ગ્રેવી ઉપર જ્યારે આપણે ગરમ તેલ એડ કરીએ છીએ ત્યારે ગ્રેવીનું ટેક્સચર એકદમ લચકા પડતું અને પરફેક્ટ તૈયાર થઈ જાય છે. અને હવે ગ્રેવી લાંબા સમય સુધી સારી રહે તેના માટે મેં 1 ચમચી જેટલું વિનેગર લીધેલું છે. તો આ રીતનું વિનેગર ગ્રેવીમાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. સાથે 1 મોટી ચમચી જેટલો ટમેટો સોસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલી ગ્રેવીમાં થોડો ટમેટો સોસ એડ કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકણ બંધ કરીને ગ્રેવીને ધીમા ગેસ પર ફક્ત 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણી હોટલ સ્ટાઇલ પંજાબી રેડ માસ્ટર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો હવે ગ્રેવીને આપણે ઠંડી કરી લેવાની છે અને હવે ગ્રેવી ઠંડી થાય એટલે તેને ચાયણામાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. ત્યાં ગ્રેવીને બનાવતી વખતે આપણે તેમાં સૂકા આખા ગરમ મસાલા એડ કરેલા છે, જેને આપણે ચાળી લેવાના છે, નહીં તો ગ્રેવી ખાતી વખતે તે મોઢામાં આવશે. તો બધી જ ગ્રેવી એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને આપણી એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે રેડ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી આ રેડ ગ્રેવીને તમે આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરી લેજો. ઢાંકણ બંધ કરી દઈએ અને ગ્રેવીને રેફ્રિજરેટરમાં તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આપણી હોટલ સ્ટાઇલ પંજાબી માસ્ટર ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી આ ગ્રેવી સાથે તમે 50થી વધુ પંજાબી શાક ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરી શકશો. અહીંયા ગ્રેવીને તૈયાર કરતી વખતે આપણે જે પેસ્ટ તૈયાર કરેલી છે તેને આપણે એકદમ સારી રીતે સાતળી લેવાની છે. અહીંયા પેસ્ટને આપણે ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ રિલીઝ ન થાય. સાથે તૈયાર થયેલી ગ્રેવી ઉપર આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે. ઉપરથી જ્યારે આપણે ગ્રેવીમાં તેલ એડ કરશું ત્યારે ગ્રેવીનું ટેક્સચર એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે ગ્રેવીમાં પ્રિઝર્વેટિવ તરીકે મેં થોડો વિનેગર એડ કરેલો છે અને ટમેટો સોસ સાથે ગ્રેવી એકદમ સરસ લાગે છે. અહીંયા જો તમારે વિનેગર ના એડ કરવું હોય તો તમે તેની જગ્યાએ ટમેટો સોસનું પ્રમાણ થોડું વધારી દેજો. સાથે તૈયાર થયેલી ગ્રેવીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હવે ગ્રેવી સાથે ફટાફટ પંજાબી શાક બનાવી લઈએ. અને હવે ફક્ત 5 જ મિનિટમાં હોટેલ સ્ટાઇલ મટર પનીર બનાવવા 1 મોટી ચમચી જેટલું બટર પેનમાં એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને 1 તમાલપત્ર એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ.
હવે અડધા કપ જેટલી ઝીણી સુધારી ડુંગળી એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે. હવે તૈયાર કરેલી રેડ પંજાબી માસ્ટર ગ્રેવીમાંથી 1 કપ જેટલી ગ્રેવી પેનમાં એડ કરી દઈએ અને ગ્રેવીને સારી રીતે સાતરી લઈએ. તો ગ્રેવી સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા બાફેલા લીલા વટાણા લીધેલા છે. તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતરી લઈએ. તો વટાણા ગ્રેવી સાથે સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 15 નંગ જેટલા પનીરના ક્યુબ્સને થોડા બટર સાથે રોસ્ટ કરીને પાણીમાં રાખી દીધેલા છે, જેથી પનીર એકદમ સોફ્ટ રહે. તેને ગ્રેવીમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ફક્ત 5 જ મિનિટમાં આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ મસાલા બનાવવા માટે 1 મોટી ચમચીલું બટર પેનમાં એડ કરી દઈએ. અડધી ચમચીલું જીરું અને 1 તમાલપત્ર એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. અડધા કપ જેટલી ઝીણી સુધારી ડુંગળી એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. અને હવે તૈયાર કરેલી પંજાબી રેડ માસ્ટર ગ્રેવીમાંથી 1 કપ જેટલી ગ્રેવી પેનમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતરી લઈએ. તો ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગ્રેવીને કૂક થતાં લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે મેં અહીંયા 1/4 કપ જેટલા કાજુના ટુકડા કરીને તેને થોડા બટર સાથે રોસ્ટ કરી લીધેલા છે. સાથે ગ્રેવીમાં 1 મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરી દઈએ. 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ મસાલા તૈયાર થઈ ગયું છે, જેને બનાવવું એકદમ સહેલું. તો હોટલ સ્ટાઇલ પંજાબી માસ્ટર ગ્રેવી સાથે મટર પનીર અને કાજુ મસાલા ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયા છે. જો તમને પંજાબી માસ્ટર ગ્રેવીની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.